गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે દાખલાઓ શરૂ કર્યા હતા, એમાં તમને અમુક હોમવર્કમાં પણ આપ્યા હતા, બરાબર? તો એની અંદર આપણે આવ્યા છે દાખલા નંબર 5.9. દાખલા નંબર આપણે આવ્યા છીએ 5.9. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9. ચલો શું કહેવા માંગે છે આપણે જોઈએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ જણાઈ છે. તો એસટીપીએ કેટલી ઘનતા હશે? તમને તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે અને વાયુની ઘનતા આપેલી છે. તમને એવું કીધું છે કે તે વાયુ એની એસટીપીએ ઘનતા કેટલી હશે, બરાબર? તો અહીં તાપમાન, દબાણ અને તમને ઘનતા આપેલી છે. તો સૌથી પહેલાં તો તમને ખબર પડવી જોઈએ કે કયો ફોર્મ્યુલા યુઝ કરશો, બરાબર? તો પહેલાં તો આપણે એવું કહી દઈએ કે દબાણ તમને જે આપેલું છે એને આપણે P1 કહી દઈએ. ચલો, કેટલું આપેલું છે? 2 બાર દબાણ આપેલું છે. ચલો, તાપમાનની વાત કરીએ તો ચેન્જ થવાનું નથી, તમને એક જ લખીને આપેલું છે, તે જ તાપમાને આપણે એસટીપીએ આપણે ગણવાનું છે. એક તાપમાન તમને T1 આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 300 કેલ્વિન થઈ જશે. અને તમને ઘનતા આપેલી છે 1, જેને આપણે D1 કહી દઈએ, બરાબર? અને ઘનતા કેટલી આપેલી છે? 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ, બરાબર? તો હવે આપણે જોઈએ આગળ કે તમને શોધવાનું શું કીધું છે કે એસટીપીએ ઘનતા કેટલી હશે, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એ વખતે જો આપણે એને P2 કહી દઈએ તો સ્ટાન્ડર્ડ પ્રેશર છે 1 બાર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે T2 કહી દઈએ એ છે 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 273.15 કેલ્વિન. અને એ સમયે તમારે ઘનતા શોધવાની છે કે તેની ઘનતા કેટલી હશે, બરાબર? તો દબાણ અને તાપમાન બંને આપેલું છે. તો અહીં આપણે નિયમ લગાવીશું આદર્શ વાયુ સમીકરણનો, કેમ કે ઘનતા આદર્શ વાયુ સમીકરણમાં પણ આપણે લાગુ પાડી શકીએ છીએ. તો આપણે ફોર્મ્યુલા લખીએ છીએ PV બરાબર nRT, PV બરાબર nRT, જ્યાં n શું થઈ જશે? મોલ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ, બરાબર? ચલો આ કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે? એવું કહી શકાય P બરાબર D ઘનતા RT, ડાયરેક્ટ લખું છું હું બાય M. દળ ભાગ્યા કદ ઘનતા થઈ જશે. તો જો આપણે ઘનતાને કરતા બનાવીએ તો શું થઈ જશે? D બરાબર P M ભાગ્યા RT, બરાબર? PM ભાગ્યા RT. ઓકે, ચલો આવો એક આપણો ફોર્મ્યુલા થઈ ગયો. હવે શું કરીશું? એકદમ સિમ્પલ છે કે આપણે અલગ અલગ કિંમતોના આધારે અહીંયા જોઈશું કે શું થાય છે. ચલો, તો જો આપણે અહીં પહેલી જે કિંમત આપેલી છે એના આધારે કિંમત મૂકીએ તો શું થાય? એવું કહી શકાય કે D1 બરાબર પ્રેશર કેટલું છે? 2. આણ્વીય દળ વાયુનું નથી ખબર, એને આપણે કેપિટલ M જ રાખીએ છીએ, ભાગ્યા R વાયુ અચળાંક છે. અહીંયા 12માં કિંમત આપેલી છે, બરાબર? તો આપણે વાયુ અચળાંક કયો લઈશું? 12 વાળો કિંમત વાળો લઈશું, બરાબર? આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ
અથવા તો તમે તેની કિંમત ના મૂકો તો પણ ચાલશે, કેમ કે એ બંને કેન્સલ આઉટ જ થઈ જવાના છે. તો આપણે કિંમત મૂકીને વધારે ડિફિકલ્ટ નથી કરવું. આપણે આર અને તાપમાન કેટલું છે 300 કેલ્વિન. બરાબર. ચલો એ જ રીતે સામે બીજી વખત આપણે કિંમત મૂકી દઈએ. D2 બરાબર શું થઈ જશે 1 ગુણ્યા m આણ્વીય દળ ભાગ્યા r અચળાંક વાયુનો અને તાપમાન 273.15. 0.15નો તમે ના લો તો પણ ચાલે, એનો કોઈ ઇસ્યુ નથી. ઓકે ચલો, તો આ આપણે કહી દઈએ છે સમીકરણ નંબર 1. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. તો શું કરીએ છીએ? એકદમ સિમ્પલ, સમીકરણ 1 ભાગ્યા 2 કરી દઈએ. સમીકરણ 1 ભાગ્યા 2 તો શું થઈ જશે? D1 અપોન D2. ચલો હું અહીંયા ડિરેક્ટલી લખું છું. જો બંને બાજુ m છે કેન્સલ આઉટ થઈ જશે, r છે કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો શું રહેશે? 2 છેદમાં શું આવી જશે? 300 આવી જશે. અંશનો છેદ છેદમાં જશે ગુણ્યા અહીંયા શું થઈ જશે? ફક્ત એક જ રહેશે અને છેદનો છેદ છે ક્યાં જશે? અંશમાં. તો ગુણ્યા 273.15. ઓકે ચલો, D2 તમારે શોધવાનો છે તો D2 ને આપણે કરતા બનાવી દઈએ. એને ઉપર લઈ લઈએ છીએ. D1 તમને આપેલો છે 5.46 ગુણ્યા 300 ભાગ્યા શું થઈ જશે? 2 ગુણ્યા 273.15. ઓકે, અહીંયા જે પણ જવાબ આવે એ શું હશે? ઘનતા હશે. ક્યારે? STPA. બરાબર, એકદમ સિમ્પલ ફોર્મ્યુલા હતો. ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 5.10. દાખલા નંબર 5.10. ચલો શું કહે છે? 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 0.1 બાર દબાણે 34.05 ml ફોસ્ફરસનું બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. તો તેનું મોલર દળ કેટલું હશે? બરાબર, રકમને બરાબર વાંચો કે તમને શું આપેલું છે. તમને અહીં અલગ અલગ ટોપિકની પ્રમાણે તમને વસ્તુ આપેલી છે. તો આપણે જોઈએ છીએ કે તમને કઈ રીતે શું આપેલું છે. તો બેઝિકલી જોવા જઈએ તો દરેક વસ્તુ આપણે અહીંયા લખીએ તો શું થશે કે 546 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. સૌથી પહેલાં તો એને શું કરવું પડશે તમારે? તો 546 પ્લસ 273 એડ કરવા પડશે. તો એ શેમાં આવશે? જવાબ તમારો કેલ્વિનમાં. ચલો બીજું તમને શું આપેલું છે? 0.1 બાર દબાણ P તમને આપેલું છે 0.1 બાર. બીજું શું તમને આપેલું છે કે તેનું કદ આપેલું છે. કેટલું આપેલું છે કદ? તો 34.05 ml તમને કદ આપેલું છે અને તેનું વજન આપેલું છે. દળ બાષ્પનું દળ તમને કેટલું આપેલું છે? 0.0625 ગ્રામ. તો તેનું મોલર દળ તમારે કેપિટલ M શોધવાનો છે. તો સૌથી પહેલાં તો શું કરવું પડશે? કયો ફોર્મ્યુલા યુઝ કરીશું? જો તમને આટલી બધી P આપેલો છે, V આપેલો છે, T આપેલો છે, એટલે જનરલી આટલી કિંમતો આપેલી હોય તો તમારે આદર્શ વાયુનું સમીકરણ પહેલાં વિચારવાનું. એના આધારે તમારો જવાબ આવી શકે છે. બરાબર, તો આદર્શ વાયુ સમીકરણમાં આરની કિંમત પણ જોઈશે.
આર બરાબર શું થશે? આર બરાબર થશે અહીંયા 12 છે એટલે 8.314 ગુણ્યા 10⁻² 12 ઇન્ટુ લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. હવે અહીંયા જો શું છે? લીટર છે એકમ, અને અહીંયા કદનો એકમ શું છે? ml છે. તો એકમ તો અલગ અલગ ના ચાલે. તો આમાં વિદ્યાર્થીઓ તમે ભૂલ કરી બેસતા હો છો કે તમે અહીંયા 34.05 ml જ લઈ લો છો અને અહીંયા આરના એકમમાં તો લીટર લીધેલું છે. તો તમારે શું કરવું પડશે? અહીંયા કદને પણ તમારે લીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો 34.05 ગુણ્યા 10⁻³ લીટર કરવું પડશે આને. બરાબર? ચલો, તો તમારે શું શોધવાનું છે? શોધવાનું છે આણ્વીય દળ, કેપિટલ M શોધવાનું છે. ઉપર આપણે ફોર્મ્યુલા લખેલું જ છે આણ્વીય દળવાળો. બરાબર? ચલો, તો ફોર્મ્યુલા મૂકીએ આપણે. ફોર્મ્યુલા શું થશે આપણો? પીવી બરાબર ડાયરેક્ટ હું ફોર્મ્યુલા લખું છું M/M RT. જો તમને દરેક વસ્તુ આપેલી છે, કેપિટલ M આણ્વીય દળને આપણે કરતા બનાવી દઈએ તો શું થઈ જશે? સ્મોલ r t ડિવાઇડેડ બાય પીવી. તો કિંમત મૂકીને તમે એનો જવાબ લાવી શકો છો ગ્રામ પ્રતિ મોલમાં. બરાબર? બધી જ કિંમત છે. તાપમાન, દબાણ, કદ, આણ્વીય દળ અને આર. તાપમાન, દબાણ, કદ, આણ્વીય એનું દળ અને આર. તો તમે તેનું આણ્વીય દળ, મોલર દળ સરળતાથી શોધી શકો છો. બરાબર? એકદમ સિમ્પલ દાખલો છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચલો, કિંમત મૂકીને તમારે જાતે ગણતરી કરવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 5.11. શું કહે છે? એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. એક પ્રક્રિયાનું મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પરંતુ તેણે અથવા તો તેણીને ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. થોડા સમય બાદ તેને ભૂલનું જ્ઞાન થયું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો તે 477 ડિગ્રી સેલ્સિયસ જણાયું. તો તેમાંથી હવાનો કેટલો ભાગ બહાર નીકળી ગયો હશે? ક્વેશ્ચન બરાબર તમે સમજો શું કહેવા માગે છે. ખૂબ જ ઓકવર્ડ છે ક્વેશ્ચન. ક્વેશ્ચનની અંદર શું કીધું છે કે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં શું કરે છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય છે કે તે અંદર પ્રક્રિયા મિશ્રણ નાખવાનું ભૂલી ગયો. બીજું શું થાય છે? પાયરોમીટરથી એને માપ્યું તો પછી 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જણાયું. તો તે વખતે હવાનું કેટલું પ્રમાણ બહાર નીકળી ગયું હશે એ આપણે ચેક કરવાનું છે. તો એકચ્યુઅલી કેવું છે કે આ ક્વેશ્ચન સિમ્પલ છે. તમારે ફક્ત મગજ તોડાવવાનું છે કે અહીંયા કયો નિયમ વાપરીશું. તો સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે અહીં તમને શું આપેલું છે કે અહીં તમને તાપમાન આપેલું છે અને કદ આપેલું છે. એકચ્યુઅલી કદ શોધવાનું કીધું છે. કેટલો ભાગ બહાર નીકળી ગયો હશે એટલે એકચ્યુઅલી કદ શોધવાનું છે. તો ચાર્લ્સનો નિયમ આવશે, તમને પહેલાં એ વસ્તુ ખબર પડવી જોઈએ. ચલો, દાખલા નંબર 5.11. તમને શરૂઆતમાં એક તાપમાન કીધું છે જેને હું કહી દઉં છું T1. કેટલું કીધું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કીધું છે. તો શું થઈ જશે? તે 300 કેલ્વિન થઈ જશે. તે વખતે કદ V1 લઈએ એના બરાબર શું ધારી લઉં છું? હું V ધારી લઉં છું. V1 બરાબર શું છે?
V છે. કદ ખબર નથી આપણને, પણ ધારી લીધું કે V1 બરાબર શું છે? V છે. ચલો બીજું તાપમાન આપણે લઈએ છીએ. એ કેટલું આપ્યું છે? 477 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. એની અંદર તમારે શું કરવાનું રહેશે? તમે એડ કરશો 273 એટલે શું જવાબ આવશે? 750 કેલ્વિન જવાબ આવશે. એ વખતે કદ શું લઈએ છીએ આપણે? એ વખતના કદને આપણે V2 જ ધારીએ છીએ. બરાબર. તો ચલો આપણો નિયમ શું કહે છે? ચાર્લ્સના નિયમ અનુસાર શું થઈ જશે? V1/T1 બરાબર V2/T2. આપણે V2 શોધવાનો છે. V2 તો V2 બરાબર શું થઈ જશે? V1 ની કિંમત શું છે? V છે. ચલો T2 ઉપર જશે આ બાજુ, એની કિંમત કેટલી છે? 750 છે. ભાગ્યા T1 કેટલા છે? 300 છે. તો આનો જવાબ તમે લાવશો તો જવાબ આવશે 2.5 અરાઉન્ડ 2.5 V. તો આપણી પાસે એક કિંમત આવી કે V2 બરાબર શું છે? 2.5 V છે. એટલે કે બીજું કદ કેટલું છે? ધારો કે શરૂઆતનું કદ V હોય તો 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું થઈ જશે? V કરતાં 2.5 ગણું વધારે થઈ જશે. બરાબર. તો હવે કેટલી હવા બહાર નીકળી ગઈ હશે? કે V2 આટલું છે, V1 એટલું છે, તો એવું કહીએ કે બહાર નીકળેલી હવા કેટલી થઈ જશે? કે 2.5 થઈ ગયું છે અને માઇનસ પહેલાં V હતું તો અરાઉન્ડ 1.5 V જેટલી હવા શું થઈ ગઈ હશે? બહાર નીકળી ગઈ હશે. 1.5 V જેટલી હવા શું થઈ હશે? બહાર નીકળી ગઈ હશે. ઓકે. તો તમારે એકચ્યુઅલી એની અંદર શોધવાનું છે શું? કે કેટલો અંશ બહાર નીકળ્યો હશે. બહાર નીકળેલી આપણે તો હવા શોધી, તો હવે અંશ શોધવો હોય તો શું કરવું પડે? એનો રેશિયો લેવો પડે, એનો ભાગાકાર લેવો પડે. બરાબર. તો બહાર નીકળેલી હવાનો અંશ કેટલો થઈ જશે? 1.5 V શું હતું? એ બહાર નીકળેલી હવા છે અને કુલ હવાનું કદ કેટલું હતું? 2.5 V. ચલો V કેન્સલ આઉટ થઈ ગયા. તો 1.5 ભાગ્યા 2.5 આ જે જવાબ આવે એ શું હશે? બહાર નીકળેલી હવાનો અંશ હશે. બરાબર. દાખલો તમને થોડો અટપટો લાગશે અને સમજવા ટ્રાય કરજો શું કહેવા માંગે છે. તો દાખલા નંબર 5.11 પણ પૂરો થયો. મારા ખ્યાલથી 5.12, 5.13, 14, 15, 16 આ દાખલા તમને હોમવર્કમાં આપેલા હતા. દાખલા નંબર 5.17 સુધી. આપણે હવે 2 દાખલા ચલાવવાના રહે છે, 5.18 અને 5.19. એ આપણે જોઈ લઈએ. બરાબર. ચલો દાખલા નંબર 5.18 શું કહે છે? કે સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે તો તે વાયુનું મોલર દળ કેટલું હશે?
બરાબર. સમાન દબાણ તમને સમાન આપ્યું છે. બીજું શું કહે છે કે 2.9 ગ્રામ એક વાયુ લઈએ છીએ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અને બીજો વાયુ કયો લઈએ છીએ 184 ગ્રામ ડાયહાઇડ્રોજન 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો તે બંનેનું કદ એક સમાન છે, દબાણ પણ એક સમાન છે, અને આ તાપમાને તેનું કદ પણ એક સમાન થાય છે. તો તેનું મોલર દળ ગણવાનું છે. સિમ્પલ છે, આપણે સરખાવવાનું થશે. તો સૌથી પહેલાં તો આપણને જે કિંમતો આપેલી છે એ આપણે લખીએ. દાખલા નંબર 5.18. ચલો, તો તમને કોઈ એક વાયુ લઈ લઈએ છીએ. વાયુ એક કહી દઈએ કે એનું તમને દળ આપેલું છે. કેટલું આપેલું છે? તો 2.9 ગ્રામ. ચલો, એનું તાપમાન આપેલું છે તમને. કેટલું? 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો તમારે શું કરવાનું રહેશે? એને કેલ્વિનમાં ફેરવવાનું રહેશે. બીજો કયો વાયુ આપેલો છે? તો હાઇડ્રોજન વાયુ. એનું પણ તમને દળ આપેલું છે કે કેટલું આપેલું છે? 184 ગ્રામ. ચલો, બીજું એનું તમને તાપમાન પણ આપેલું છે. કેટલું આપેલું છે? 70 ડિગ્રી સેલ્સિયસ. એને કેલ્વિનમાં ફેરવવાનું રહેશે. તમને શું કહે છે? સમાન દબાણ છે, અને બીજું શું કહે છે કે આ તાપમાને કદ પણ સમાન છે. મોલર દળ ગણવાનું છે. તો મોલર દળ કોનું? હાઇડ્રોજનનું. એ તો આપણને ખબર હોવી જોઈએ. H2 લઈએ તો 2 ગ્રામ પ્રતિ મોલ થાય. હાઇડ્રોજનનું 1 છે, H2નું 2 થઈ જશે. બરાબર. તમારે અહીંયા વાયુ 1 એનું મોલર દળ શોધવાનું છે. એકચ્યુઅલી ફોર્મ્યુલા આપણો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે મોલર દળ છે એના પ્રમાણે જ આવશે. ચલો, જો અહીંયા મારે કહેવું હોય PV બરાબર M/M RT, આ સૂત્ર મારે વાપરવું હોય તો શું કરવાનું રહેશે? તમારે બંનેમાં આ ફોર્મ્યુલા લગાવો. જેમ કે આને ચલો M1 કહી દઈએ છીએ, આ T1 કહી દઈએ છીએ, આને M2 કહી દઈએ છીએ, આને T2 કહી દઈએ છીએ. બરાબર. તો આપણે ફોર્મ્યુલા લખી શકીએ. એક P1 બરાબર કરીને ફોર્મ્યુલા બનાવો, બીજું એક P2 કરીને ફોર્મ્યુલા બનાવો. હવે દબાણ તો સરખા છે, કદ પણ સરખા આપેલા છે, તો બંનેને સરખાવો અને એના આધારે તમારે એકનું આણ્વીય દળ આપેલું છે. R પણ કેન્સલ આઉટ થઈ જશે એની જાતે જ, સામસામે કેન્સલ આઉટ થઈ જશે. V પણ કેન્સલ આઉટ થઈ જશે, બંને સામસામે. તો તમે આણ્વીય દળની ગણતરી કરી શકો છો. આણ્વીય દળની ગણતરી કરી શકો છો. સિમ્પલ દાખલા છે એટલે તમને જાતે ગણવા માટે આપું છું. બરાબર. ચલો, નેક્સ્ટ છે દાખલા નંબર 5.19. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ, બરાબર, ડાયહાઇડ્રોજનનું તમારે આંશિક દબાણ ગણવાનું છે. તો સૌ પ્રથમ તમને જે આપેલું છે આપણે લખીએ. કે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે, એટલે કે તમને P ટોટલ તમને આપેલું છે. કે એમાં ઓક્સિજનનું દબાણ પણ આવી ગયું અને હાઇડ્રોજનનું દબાણ પણ આવી ગયું. કેટલું આપેલું છે? 1 બાર દબાણ તમને આપેલું છે. બરાબર. 1 બાર દબાણ તમને આપેલું છે.
ઓકે, બીજું શું કહે છે એની સામે કે તે 20% જેટલું ડાયહાઇડ્રોજન શું કરે છે તો 20% જેટલું તે જગ્યા એનું વજન ધરાવે છે 20%. એટલે હંમેશા યાદ રાખજો, આવા દાખલા તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. તમને જ્યારે આ રીતે આપેલું હોય, બરાબર, તો શું કરવાનું રહેશે? ટકા તમને આપેલા હોય તો ટકાને દૂર કરવાના રહેશે. સૌથી પહેલાં તો દૂર કઈ રીતે કરવા? તો 100 આપણે કંઈક ધારીને કરવાનું રહેશે. ચલો એવું ધારી લઈએ કે O2 અને H2 નું કુલ દળ 100 ગ્રામ છે. ધારો કે O2 પ્લસ H2 નું કુલ દળ કેટલું છે 100 ગ્રામ. તમને એવું કીધું છે કે H2 20% દળ ધરાવે છે. એનો મતલબ શું થઈ ગયો? હાઇડ્રોજનનું તમને દળ મળી ગયું. H2 નું દળ 100ના 20% કેટલા થાય? તો 20 થાય. તો જો હવે હાઇડ્રોજનનું દળ 20 ગ્રામ હોય તો તમે ઓક્સિજનનું શોધી શકો, કેમ કે ટોટલ આપણે કેટલું ધાર્યું હતું 100. તો પછી O2 નું દળ કેટલું થઈ ગયું? 100 માઇનસ 20 એટલે કે 80 ગ્રામ થઈ ગયું. બરાબર. તો તમને હાઇડ્રોજનનું દળ મળી ગયું, ઓક્સિજનનું દળ મળી ગયું. તમે એના મોલ અંશ તો તમે નીકાળી શકો મોલ ગણીને. તો આપણો ફોર્મ્યુલા P ટોટલ તમને આપેલો છે, તમારે શોધવાનું છે PH2. તો શું થઈ શકે એનો ફોર્મ્યુલા? કે મોલ અંશ કોના? H2 ના ઇન્ટુ આપણો ફોર્મ્યુલા P ટોટલ. આ ફોર્મ્યુલા યુઝ કરવાનો થશે કે હાઇડ્રોજનનું આંશિક દબાણ બરાબર હાઇડ્રોજનના મોલ અંશ. હવે મોલ અંશની ગણતરી કઈ રીતે કરશો? હાઇડ્રોજનના મોલ ભાગ્યા કુલ મોલ. તમને બંનેના દળ ખબર છે તો તમે તેના આણ્વીય દળના આધારે ગણતરી કરી શકો કે 20/2 એટલે કે 10 મોલ કોના આયા? હાઇડ્રોજનના. એ જ રીતે ઓક્સિજનના મોલ કેટલા થશે? એના દળ તમને 80 આપેલું છે, આણ્વીય દળ થશે 32. આ જે જવાબ આવે એ ઓક્સિજનના મોલ હશે. કિંમતો મૂકીને શું શોધો? હાઇડ્રોજનના મોલ અંશ શોધો. કિંમત મૂકી દો P ટોટલ, તો તમને આપેલું છે. તો તમને શું મળી જશે? PH2 હાઇડ્રોજનનું વિભાગીય દબાણ. બરાબર. એકદમ સિમ્પલ છે દાખલો. દાખલાને તમે સમજો, રકમ વાંચો. રકમ 1 નહીં, 2 નહીં, 3 વખત વાંચો. એને સમજવા માટે ટ્રાય કરો કે શું આપેલું છે. પછી એ દાખલા તમે ગણવાની શરૂઆત કરો. બરાબર. તો આ સાથે આપણે દાખલા પણ પૂરા થાય છે. પછીના જે 2-3 તમને ક્વેશ્ચન આપેલા છે એ એકચ્યુઅલી આપણે સિલેબસ અત્યારે કટ કર્યો છે તેના છે. તો આટલે સુધી આપણે રાખીએ છીએ. ચેપ્ટર પણ તમારું અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીશું.